નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના ક્રમચય અને સંચયના 3 ભાગમાં આપણે જેઈઈ ના 2019 ના બધા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને હવે ક્રમચય અને સંચયના ભાગ 4 માં આપણે જાન્યુઆરી 2020 માં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. એક 3 5 7 9 બધા જ અંકોનો ઉપયોગ કરીને 6 આંકડાની કેટલી સંખ્યા બનાવી શકાય? અહીં ચારે ચાર ઓપ્શન જે છે એ અંતિમ જવાબના સ્વરૂપમાં નથી, ફેક્ટોરિયલના સ્વરૂપમાં છે. જવાબ એ આવશે. એક 3 5 7 9 બધા જ અંકનો ઉપયોગ કરવાનો છે. કુલ અંક 5 છે, પરંતુ આપણે 6 આંકડાની સંખ્યા બનાવવાની છે. એનો મતલબ એવો થાય કે આપણે કોઈ એક અંક જે છે એનું પુનરાવર્તન કરવું પડશે. હવે 5 માંથી કયા અંકનું પુનરાવર્તન કરીએ જેથી 6 આંકડાની સંખ્યા બનાવીએ? તો એ કોઈ પણ શક્યતા છે. તમે 1 નું પુનરાવર્તન પણ કરી શકો, 3 નું, 5 નું અથવા 7 નું અથવા 9 નું. તો સૌપ્રથમ આપણે કયા અંકનું પુનરાવર્તન કરશું તેના માટે 5 માંથી કોઈ એક અંકની પસંદગી કરવી પડે. એટલે કે પુનરાવર્તન માટે 5 માંથી કોઈ એક અંકની પસંદગીના પ્રકાર 5C1. હવે પુનરાવર્તન માટેનો અંક પસંદ થઈ ગયો છે અને એના સિવાયના બીજા 5 અંક છે, એટલે કુલ 6 અંકની ગોઠવણીના પ્રકાર એટલે કે 6 ફેક્ટોરિયલ. હવે આ 6 ફેક્ટોરિયલ જે છે એમાં કોઈ એક અંક 2 વખત આવતો હશે, તેથી ગોઠવણીના કુલ પ્રકાર 5C1 અને 6 ફેક્ટોરિયલમાં કોઈ એક અંકનું પુનરાવર્તન થતું હશે, તેથી 2 ફેક્ટોરિયલ આવશે. આ આપણો અંતિમ જવાબ છે. સિક્સ ઇન્ટુ 35CR બરાબર k² - 3 ગુણ્યા 36CR + 1 થાય તેવી R અને K ની કેટલી ક્રમયુક્ત જોડ મળે? અને અહીં K પૂર્ણાંક સંખ્યા છે. તમે જાતે પ્રયત્ન કરી શકો છો. વિડિયો પોઝ કરી 2 મિનિટ માટે તમે પ્રયત્ન કરી શકો છો. આનો જવાબ C આવશે, એટલે કે 4 જોડ મળી શકે. જે માહિતી આપેલી છે એ પ્રમાણે અગાઉ આપણે જ્યારે સૂત્રની ચર્ચા કરી હતી ત્યારે મેં કીધું હતું કે જ્યારે R અજ્ઞાત સંખ્યા હોય ત્યારે આપણે ફેક્ટોરિયલ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું, એટલે કે NCR બરાબર n ફેક્ટોરિયલ upon R ફેક્ટોરિયલ into n - R ફેક્ટોરિયલ. આ સૂત્રનો આપણે અહીંયા બંને જગ્યાએ ઉપયોગ કરવાનો છે. એટલે કે 35CR એટલે કે 35 ફેક્ટોરિયલ, પછી R ફેક્ટોરિયલ અને છેદમાં એના ગુણાકારમાં બંનેનો તફાવત એટલે કે 35 - R ફેક્ટોરિયલ. એ જ પ્રમાણે આ જમણી બાજુએ 36 ફેક્ટોરિયલ, R + 1 ફેક્ટોરિયલ અને આ બંનેનો તફાવત એટલે કે 36 - R - 1 ફેક્ટોરિયલ. હવે જ્યારે બહુ મોટા આંકડા સાથે ફેક્ટોરિયલ આપેલું હોય ત્યારે તેનું સાદુરૂપ આપવા માટે આપણે એવું વિચારી શકીએ કે જે મોટા પદ હોય એને નાના પદના સ્વરૂપમાં ફેરવવાના. એટલે કે જે મોટા ફેક્ટોરિયલ વાળી સંખ્યા છે તેને નાના ફેક્ટોરિયલના સ્વરૂપમાં ફેરવશું, એટલે કે અનુરૂપ સરખામણી કરવાની. નાના મોટાની સરખામણી કરતી વખતે અહીંયા હું 35 ફેક્ટોરિયલ અને અહીંયા 36 ફેક્ટોરિયલ આપણે સરખાવીએ તો 36 ફેક્ટોરિયલ મોટા છે. એ જ પ્રમાણે અહીંયા R ફેક્ટોરિયલ અને R + 1 ફેક્ટોરિયલમાં R + 1 મોટા છે. તો આ બંને જગ્યાએ આપણે મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલના સ્વરૂપમાં ફેરવશું, એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ. n ફેક્ટોરિયલ બરાબર n into n - 1 ફેક્ટોરિયલ. આ બંને પછી સમાન છે, 35 - R ફેક્ટોરિયલ છે. તો 36 એટલે કે જમણી બાજુએ જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 36 ફેક્ટોરિયલ અને R + 1 ફેક્ટોરિયલમાં આપણે સૂત્ર ઉપયોગ કરશું. ડાબી બાજુમાં કાંઈ જ ફેરફાર નથી કરવાનો. જમણી બાજુમાં 36 ફેક્ટોરિયલની જગ્યાએ 36 into 35 ફેક્ટોરિયલ અને R + 1 ફેક્ટોરિયલની જગ્યાએ R + 1 into R ફેક્ટોરિયલ.
હવે અહીં 35 ફેક્ટોરિયલ છે એ સરખી સંખ્યા છે, તેથી આપણે તેને કેન્સલ કરી શકીએ. ડાબી બાજુએ અંશમાંથી જમણી બાજુ છેદમાં આ રીતે. એવી જ રીતે બંને જગ્યાએ છેદમાં r ફેક્ટોરિયલ કોમન છે અને આ જ રીતે 35 માઇનસ r ફેક્ટોરિયલ કોમન છે. તો આ ત્રણ પદ જે છે એ આપણે કોમન કાઢી શકશું, એટલે કે કેન્સલ કરી શકશું, અને બાકી ડાબી બાજુએ ખાલી 6 વધે છે, જ્યારે જમણી બાજુએ આ બંને પદ ગુણાકારમાં અને છેદમાં r પ્લસ. સાદરૂપ આપતા આપણને આ રીતે મળે. હવે અહીંયાથી આ દાખલો આપણે અલગ અલગ બે રીતે ગણી શકીએ. આપણે r અને k ની ક્રમયુક્ત જોડ શોધવાની છે, તેથી r અથવા k સ્ક્વેર બેમાંથી કોઈ પણ એકને આપણે કરતા બનાવવાનો છે સાદરૂપ આપવા માટે. તો સૌપ્રથમ અહીં હું k સ્ક્વેર ને કરતા બનાવું છું, એટલે -3 છે ડાબી બાજુએ +3 કરી, એટલે હવેના જે સ્ટેપ છે એમાં હું k સ્ક્વેર ને કરતા બનાવું છું. તો આ રીતે k સ્ક્વેર બરાબર r પ્લસ 19/6 મળશે. હવે અહીં આ જે આપણને શરત આપેલી છે તેને ધ્યાનમાં લેવાની છે કે k પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા રકમમાં આપણને જે શરત આપેલી છે k છે એ પૂર્ણાંક સંખ્યા છે, તેથી r પ્લસ 19 આપણે એવી રીતે પસંદ કરવા, આપણે r ની કિંમત એવી રીતે પસંદ કરવી જોઈએ કે જેથી r પ્લસ 19 છે એ 6 વડે ભાગી શકાય. તો અંશમાં અહીં 19 છે, તેથી 6 ગુણ્યા 3 એટલે કે 18 સુધી આ શક્યતા નથી. એટલે હવે 18 પછીની જે કિંમત છે જે 6 વડે ભાગી શકાય, જે સંખ્યા છે એ 24 છે, તેથી r બરાબર આપણે 5 લઈ શકીએ. અહીંયા આપણે ટ્રાયલ એન્ડ એરર દ્વારા આપણે r ની કિંમત આપણે મૂકતા જઈએ અને k સ્ક્વેર આપણે શોધી શકીએ. તો સૌપ્રથમ r બરાબર 5 લઈએ તો k સ્ક્વેર બરાબર 4 મળે છે, અને એની ઉપરથી આપણને k બરાબર +2 મળે છે, જે પૂર્ણાંક કિંમત છે તેથી શક્ય છે. હવે r બરાબર 11 લેવાનું છે. અહીં r બરાબર 5 માટે આપણને k સ્ક્વેર ની પૂર્ણાંક કિંમત મળે છે, તેથી હવે એના પછીની કિંમત આપણે એમાં 6 ઉમેરવાથી મળી જશે, એટલે કે 5 + 6 બરાબર 11 થી. એટલે વચ્ચે 6, 7, 8 માટે આપણે ટ્રાય કરવાની જરૂર નથી. છેદની જે કિંમત છે એ હંમેશા આપણને ઉમેરવાથી બીજી પૂર્ણાંક કિંમત મળશે. એટલે કે r બરાબર 11 લેવાથી k સ્ક્વેર ની પૂર્ણાંક કિંમત મળે છે, પરંતુ k ની પૂર્ણાંક કિંમત નથી મળતી, કારણ કે k છે એ +√5 આવશે, તેથી શક્ય નથી. હવે r બરાબર ફરી પાછું આપણે 11 માં 6 ઉમેરી, અહીંયા છેદમાં 6 છે, તેથી ફરી પાછું 6 ઉમેરશું એટલે r બરાબર 17 માટે k સ્ક્વેર પૂર્ણાંક મળશે, પરંતુ k ની કિંમત શક્ય નથી. ફરી પાછું 17 માં આપણે 6 ઉમેરીએ તો 23, પણ એના માટે k સ્ક્વેર બરાબર 7 શક્ય નથી. k છે એ પૂર્ણાંક લેવાનું, જ્યારે આ ત્રણેય શક્યતા માટે k છે એ અસમય સંખ્યા આવે છે. એવી જ રીતે r બરાબર 29 માટે પણ k સ્ક્વેર છે એ 8 આવે છે, પરંતુ k અસમય આવશે, તે શક્ય નથી. ફરી પાછું આપણે 6 ઉમેરશું 29 માં એટલે r બરાબર 35 મળશે, તેના માટે k સ્ક્વેર બરાબર 9 મળે છે, અને k બરાબર +3 શક્ય છે. હવે r બરાબર 35 માં 6 ઉમેરીએ એટલે 41 લઈએ તો આપણને k સ્ક્વેર ની પૂર્ણાંક કિંમત મળશે, પરંતુ r બરાબર 41 શક્ય નથી, કારણ કે જો r બરાબર 41 લઈએ તો 35c 41 જે શક્ય નથી. તેથી અહીં આપણને r અને k ની કુલ 4 જોડ મળશે. r બરાબર 5 હોય તો k +2, અથવા r બરાબર 35 હોય ત્યારે k બરાબર +3, આમ કુલ 4 જોડ મળે છે. હવે આ ગણતરી વખતે વાત થઈ હતી કે અહીં તમે r અથવા k સ્ક્વેર કોઈ પણને કરતા બનાવી શકો છો. અત્યારે ગણતરી k સ્ક્વેર કરતા બનાવીને આપેલી છે. હવે એવી જ રીતે બીજી રીત r ને કરતા બનાવીએ, એટલે કે આ અંતિમ પદ આપણી પાસે જે હતું એમાંથી હવે પછીના જે સ્ટેપ કરેલા છે એમાં r ને કરતા બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો r ને કરતા બનાવશું એટલે r બરાબર 6k² - 19 મળે છે. ફરી પાછો આપણે અહીંયા શરતનો ઉપયોગ કરીએ કે પૂર્ણાંક સંખ્યા છે, તેથી સૌ પ્રથમ પૂર્ણાંક કિંમત આપણને 0 મળશે, નાનામાં નાની. તો k બરાબર 0 અથવા k બરાબર +- 1 લઈએ
તો આપણને r ની ઋણ કિંમત મળશે, એટલે કે 0 અથવા વત્તા ઓછા 1 માટે r છે એ લેસ ધેન 0 મળશે, તે શક્ય નથી. તેથી r બરાબર k બરાબર આપણે વત્તા ઓછા 2 લખીએ. અહીં k પૂર્ણાંક છે અને જો k બરાબર 0 અથવા r વત્તા ઓછા 1 લઈએ તો r છે એ ઋણ મળશે, તેથી શક્ય નથી. તો હવે k ની એના પછીની શક્ય પૂર્ણાંક કિંમત વત્તા ઓછા 2 છે. તો જો k બરાબર વત્તા ઓછા 2 લઈએ તો 24 - 19 એટલે કે આપણને 5 મળશે, જે શક્ય છે. અને એવી જ રીતે હું k બરાબર વત્તા ઓછા 3 આપણે મૂકીએ તો અહીં r બરાબર આપણને 35 મળે, જે શક્ય છે. હવે k બરાબર વત્તા ઓછા 4 લઈએ તો r ની કિંમત 35 થી વધુ થશે, જે શક્ય નથી. માટે r અને k ની કુલ 4 જોડ મળશે. આ રીતે પણ ABC એ અનુક્રમે 19C5 19CP ABC એ અનુક્રમે 19CP 20CQ અને 21CR ની મહત્તમ કિંમત છે. તો ઓપ્શન જે છે એમાં ABC વચ્ચેનો સંબંધ આપેલો છે, જેથી આપણે આ શરત ઉપરથી આપેલી માહિતી ઉપરથી આપણે A, B અને C વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. જાતે પ્રયત્ન કરી શકો છો તમે વિડીયો પોઝ કરીને. આનો જવાબ D આવશે. હવે 19CP એમાં P ની કિંમત 0 થી 19 કોઈ પણ હોઈ શકે, પણ આપણે એવી કિંમત લેવાની છે P ની જેથી કરીને 19CP મહત્તમ થાય અને એ મહત્તમ કિંમત બરાબર A છે. એવી જ રીતે 20CQ માં Q ની કિંમત 0 થી 20 સુધી કોઈ પણ હોઈ શકે અને 21CR માં R ની કિંમત 0 થી 21 સુધી કોઈ પણ હોઈ શકે. હવે આપણે જાણીએ છીએ કે NCR માં R બરાબર n/2 લઈએ, જો n છે એ બેકી સંખ્યા હોય તો. ફરીથી, જો n બેકી સંખ્યા હોય તો NCR માં R બરાબર n/2 લઈએ તો NCR મહત્તમ થાય. અને જો n એકી સંખ્યા હોય, જો n એકી સંખ્યા હોય તો r બરાબર n/2 માઇનસ હાફ અને r બરાબર n/2 પ્લસ હાફ માટે NCR મહત્તમ થાય. તો અહીં 19CP ની મહત્તમ કિંમત અહીં 19 જે છે એકી સંખ્યા છે એટલે 19/2 કરીએ તો 9.5 આવશે. એમાંથી અડધો બાદ કરશું એટલે 9 અને અડધો ઉમેરશું એટલે 10, એટલે કે 9 અને 10 બંને માટે 19CP મહત્તમ થશે. તેથી એ માટે બે શક્યતા છે, 19CP અથવા 19C9 અથવા 19C10. એવી જ રીતે 20CQ માં 20 છે એ બેકી સંખ્યા છે, તેથી એક જ શક્યતા છે Q બરાબર 10 માટે, એટલે કે n/2 માટે, એટલે કે 20/2 10 માટે આપણને મહત્તમ મળશે, એટલે B બરાબર 20C10. ફરી પાછું 21CR માં 21 છે એકી સંખ્યા છે, તેથી 21/2 કરશું તો 10.5 મળશે અને એમાંથી અડધો બાદ કરશું એટલે 10 અને અડધો ઉમેરશું એટલે 11, એટલે કે C ની ફરી પાછી બે શક્યતા છે, 21C10 અને 21C11. હવે અગાઉના દાખલા નંબર 2 માં આપણે જે કરેલું તો એ પ્રમાણે મોટા પદને આપણે નાના પદમાં ફેરવશું, એટલે કે B અને C જે છે એ મોટી સંખ્યા છે તેને આપણે નાના પદના સ્વરૂપમાં આપણે ફેરવશું, 19C9 ના સ્વરૂપમાં ફેરવશું. તો A 19C9 છે અથવા 19C10, B 20C10 અને C 21C10 અથવા 21C11 છે. હવે જ્યારે સૂત્રની ચર્ચા કરેલી હતી ભાગ 1 માં, ત્યારે આપણે સૂત્ર ની ચર્ચા કરી હતી કે NCR બરાબર n/r ગુણ્યા n-1C r-1 થાય. સૂત્રને ઝડપથી યાદ રાખવા માટે આપણે એવું વિચારી શકીએ કે અહીંયા જે બે સંખ્યા છે તેનો ભાગાકાર એટલે કે n/r કરીએ તો પછી NCR ની બદલે બંનેમાંથી એક બાદ કરીએ, n-1C r-1 વધે. અહીં આ રીતે ટૂંકમાં યાદ રાખવા માટે આ પેટર્ન કીધેલી છે અહીંયા. એટલે એ જ પ્રમાણે અહીંયા B નો ઉપયોગ કરીએ. B માં ઉપયોગ કરીએ તો 20/10 અને બંનેમાંથી એકની બાદબાકી કરશું એટલે 19C9. અહીં C માં 21C11 માં સૂત્રનો ઉપયોગ કરીએ તો 21/11 અને બંનેમાંથી એક એક બાદ કરશું એટલે 20C10. હજી આપણે નાના સ્વરૂપમાં ફેરવવું છે એટલે હજી ફરી પાછો આપણે અહીંયા 20C10 માં ફરી પાછો આપણે ઉપયોગ કરશું તો 21/11 ફરી પાછો ઉપયોગ કરીએ એટલે 20/10
અને 19C 19 મળશે. આ અંતિમ સ્ટેપ આપણું હતું જે ABC આપણે જે લીધા હતા. હવે અહીં જોઈ શકો છો કે આ ત્રણેય કિંમત 19C9 એમાંથી આ બંને કિંમતની જગ્યાએ આપણે A લખી શકીએ. આપણે A, B અને C વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તેથી 19C9 ની જગ્યાએ હવે હું A ની A કિંમત મૂકી દઉં છું. તો આ 20/10 એટલે 2 અને આ A છે. અને જ રીતે C બરાબર આ 21/11 એમનેમ, આ 2 અને આ પાછું A છે. હવે બંનેમાંથી 2A ને કરતા બનાવીએ તો અહીંયા 2A બરાબર 11C/21 એટલે કે આ બંને કિંમતમાં 2A સમાન છે. એટલે કે B બરાબર 2A અને 2A બરાબર 11C/21 એટલે કે આપણે આ ત્રણેય ત્રણ ગુણોત્તરને આ બંને ગુણોત્તરને આપણે સરખાવી શકીએ. એટલે કે 2A બરાબર B અને B બરાબર 11C/21. આપણા જે ચાર ઓપ્શન છે એમાં A ના છેદમાં બરાબર B ના છેદમાં બરાબર C ના છેદમાં આ સ્વરૂપમાં ઓપ્શન આપેલા છે. તેથી A, B અને C નો સહગુણક પેલા 1 બનાવવો પડશે અને છેદમાં સંખ્યા હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે આ ત્રણે ત્રણ પદ જે છે એને 2 વડે ભાગીએ. તો A બરાબર B ના છેદમાં 2 બરાબર 11C ના છેદમાં 42 થશે. અને અહીં C નો સહગુણક 1 બનાવવા માટે ફરી પાછું આપણે ત્રણે ત્રણ પદને 11 વડે ભાગશું. એટલે આપણને જે પરિણામ મળે છે એ આપણો અંતિમ જવાબ છે. એટલે કે A/11 = B/22 = C/42 છે. અગિયાર અક્ષરના શબ્દ એક્ઝામિનેશનની મદદથી 4 અક્ષરના શબ્દ બનાવવાના છે. એ શબ્દ અર્થવાળા કે અર્થ વગરના હોઈ શકે છે. હવે આ પ્રશ્નમાં તમે જોઈ શકો છો ઓપ્શન નથી આપેલા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે કદાચ જે પ્રશ્ન જોયેલા હશે, પ્રશ્નપત્ર જોયેલા હશે, એ બધા પ્રશ્નપત્ર જે છે એના કરતા જાન્યુઆરી 2020 થી પ્રશ્નપત્રની જે સ્ટાઇલ હતી એટલે કે પેપર સ્ટાઇલ જે છે એ બદલાઈ ગઈ છે JEE ની. અગાઉ કુલ 90 પ્રશ્ન અને દરેક પ્રશ્નના 4 માર્ક્સ પ્રમાણે 360 માર્ક્સનું પેપર હતું. પણ જાન્યુઆરી 2020 થી તેમાં થોડો ફેરફાર થયો છે. પ્રશ્નોની સંખ્યા ઘટાડીને 90 ની બદલે 75 કરેલ છે. એટલે કે દરેક વિષયના 30 પ્રશ્નની બદલે હવે માત્ર 25 પ્રશ્ન હશે. એટલે કે 75 પ્રશ્ન, દરેક પ્રશ્નના 4 માર્ક્સ પ્રમાણે હવે 300 માર્કનું પેપર હોય છે. હવે હજી બીજો એક ફેરફાર જે મોટો કહી શકાય હોય છે કે અગાઉ દરેક પ્રશ્ન MCQ સ્વરૂપના હતા. ABCD 4 ઓપ્શન હોય તમારે એમાંથી કોઈ પણ એક ઓપ્શનની પસંદગી કરવાની હોય. પરંતુ હવે જે વિષયવાર જે 25 પ્રશ્ન છે એ 25 પ્રશ્નમાંથી 20 પ્રશ્ન જે છે એ ખાલી MCQ સ્વરૂપના હશે અને બાકીના 5 પ્રશ્ન જે છે એ આ સ્વરૂપના હશે જેમાં તમારી પાસે ઓપ્શન નહીં હોય, જેને ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે સંખ્યાત્મક જવાબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દરેક વિષયના 5 પ્રશ્ન એવા હશે કે જેમાં તમારી પાસે ABCD ઓપ્શન નહીં હોય પરંતુ તેનો જવાબ કોઈ સંખ્યાના સ્વરૂપમાં આવતો હશે. એટલે કે તમારો જવાબ ન્યુમેરિકલ હશે, સંખ્યાત્મક હશે. એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પણ એ 5 પ્રશ્ન એવા હશે કે જેમાં ઓપ્શન નહીં હોય પરંતુ તેના જવાબ સંખ્યાના સ્વરૂપમાં આવતા હશે. તો અહીં જવાબ જે છે 2454 આવે છે. અહીં બીજી અગત્યની બાબત એ છે કે MCQ જે હશે ABCD ઓપ્શન વાળા તેમાં તમારો જવાબ સાચો હશે તો 4 માર્ક મળે છે. તમે ટીક નહીં કરેલું હોય તો 0 અને જો ખોટો હશે તો -1 એટલે કે નેગેટિવ માર્કિંગ હોય છે. પરંતુ આ 5 પ્રશ્ન જે છે જેમાં ઓપ્શન નથી આપેલા હોતા તેમાં કોઈ નેગેટિવ માર્ક નથી. એટલે તમારો જવાબ સાચો હશે તો તમને 4 માર્ક મળશે અને જો ખોટો હશે તો -1 નથી થતા એટલે કે 0 જ તમને મળે છે. અહીં એક્ઝામિનેશન શબ્દમાં અમુક અક્ષર છે રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે. તો જેનું પુનરાવર્તન નથી થતું તેવા કુલ 5 E, X, M, T અને O છે એ એક જ વખત આવે છે. જ્યારે A, I અને N આ બંને આ ત્રણેય અક્ષર 2 વખત આવે છે. હવે 4 અક્ષરના શબ્દ બનાવવાના છે. આપણી પાસે કુલ 11 અક્ષર છે. તો અહીં 3 શક્યતા છે. 4 અક્ષર આપણે જે શબ્દ બનાવીએ તેમાં 4 અક્ષર ભિન્ન હોઈ શકે છે અથવા એવું શક્ય છે કે 2 અક્ષર જુદા હોય અને 2 અક્ષર સરખા હોય.
અને ત્રીજી શક્યતા એ છે કે બે અક્ષર બબે વખત હોય. તો આ ત્રણેય શક્યતા પ્રમાણે આપણે કુલ શબ્દોની સંખ્યા શોધીએ. તો સૌ પ્રથમ ચારેય અક્ષર ભિન્ન હોય, ચારે ચાર અક્ષર જુદા હોય, તો કુલ 11 અક્ષર આપણી પાસે છે, પરંતુ એમાંથી ભિન્ન કુલ 8 જ અક્ષર છે. એટલે કે આ 5 એક વખત આવે છે અને આ 3, એટલે કે કુલ 8 માંથી 4 ની પસંદગી 8C4, અને જે 4 અક્ષર પસંદ કરેલા હોય છે પછી એની ગોઠવણી એટલે કે 4 ફેક્ટોરિયલ, એટલે કે કુલ પ્રકાર જે છે આ બંનેનો ગુણાકાર એટલે કે 8C4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, અને એનો જવાબ આવે છે 1680. આ પહેલી શક્યતા હતી. હવે બીજી શક્યતા, બે અક્ષર જુદા હોય એટલે કે આમાંથી આપણે પસંદ કરવા પડશે, અને બે અક્ષર સમાન હોય એટલે આમાંથી પસંદ કરશું. હવે સમાન અક્ષર જે છે એ આ ત્રણમાંથી કોઈ પણ એક અક્ષર લેશું અને એને રિપીટ કરશું. એટલે સમાન અક્ષર વખતે આ ત્રણમાંથી બે ની પસંદગી નથી કરવાની, ત્રણમાંથી કોઈ એક અક્ષર પસંદ કરશું અને એને રિપીટ કરશું. ધારો કે આપણે એની પસંદગી કરેલી હોય તો એ પાછો આપણે બીજી વાર લઈ લેશું. એટલે એકની પસંદગી કરવાથી જ આપણને બે અક્ષર મળી જાય છે. એટલે કે ત્રણમાંથી કોઈ એકની પસંદગી એટલે 3C1, અને ત્રણમાંથી કોઈ એક પસંદ થઈ જાય પછી બાકીના બંને અક્ષર જેનું પુનરાવર્તન કરવાનું નથી એ બે અક્ષર, અને આ 5 અક્ષર કુલ 7 માંથી બે ની પસંદગી કરવાની છે, એટલે કે 7C2. હવે આ શક્યતામાં કુલ 4 અક્ષરની પસંદગી થઈ ગઈ. આ બે અક્ષરની પસંદગી અને અહીં એક, અને ફરી પાછું એને રિપીટ કરશું એટલે કે 4 અક્ષરની પસંદગી થઈ ગઈ. તો 4 અક્ષરની પસંદની ગોઠવણીના પ્રકાર 4 ફેક્ટોરિયલ, પરંતુ તેમાંથી કોઈ એક અક્ષર બે વખત આવતો હશે, તેથી 2 ફેક્ટોરિયલ થી આપણે ડિવાઈડ કરવું પડશે. એટલે કે કુલ પ્રકાર જે છે આ બંનેનો ગુણાકાર આવશે, એટલે કે 756 આવે છે. હવે ત્રીજી શક્યતા, બે અક્ષર હોય અને બંને બે વખત આવતા હોય. તો બે વખત અક્ષર લેવાના છે, તેથી આ ત્રણમાંથી જ કોઈ પણ બે ની પસંદગી કરશું અને એ બંનેને ફરી પાછા આપણે રિપીટ કરશું. એટલે કે 3C2, ત્રણમાંથી બે ની પસંદગી કરવાથી જ આપણને 4 અક્ષર મળી જાય છે. એટલે પસંદગીના પ્રકાર 3C2 અને તેની ગોઠવણીના પ્રકાર 4 ફેક્ટોરિયલ, પરંતુ બંને અક્ષર બે વખત આવશે તેથી આપણે 2 ફેક્ટોરિયલ થી ડિવાઈડ કરવું પડશે બે વાર, અને એ પ્રમાણે કુલ પ્રકાર 18 છે. એટલે કે કુલ શબ્દોની સંખ્યા 2454 આવે છે. આ પ્રશ્નનો જવાબ આપવામાં અહીં વિદ્યાર્થીને પ્રશ્ન એવો થાય કે ABCD જે ઓપ્શન છે એમાં તમારે ABCD ટિક કરવાના હોય છે સ્ક્રીનમાં. તો આનો જવાબ તમારે કઈ રીતે આપવાનો હોય છે? તો તમારે સ્ક્રીન ઉપર નંબર અને નિશાની દેખાતું હશે, જે તમારે માઉસનો ઉપયોગ કરીને તમારે એને સિલેક્ટ કરવાની હોય છે. તમે આમાં કીબોર્ડનો ઉપયોગ કરી શકતા નથી. ઓનલાઈન પરીક્ષામાં તમારું ખાલી આઈડી અને પાસવર્ડ એન્ટર કરતી વખતે જ તમારે કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો તમે, પરંતુ પછી તમે કીબોર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. તો તમારે આ નંબર એન્ટર કરવા માટે સ્ક્રીન ઉપર, દરેક પ્રશ્નની નીચે સ્ક્રીન ઉપર એક વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટર જેવું સ્વિચ દેખાશે તમને ઉપર સ્ક્રીન ઉપર, એમાંથી તમે આંકડાની પસંદગી કરીને તમારે જવાબ આપવાના હોય છે. પાંચમો પ્રશ્ન, જેના દશકના સ્થાન પર 2 હોય તેવી 5 આંકડાની સંખ્યા કે જેનો દરેક અંક ભિન્ન હોય તેની સંખ્યા 336 ગુણ્યા k છે, તો k ની કિંમત શોધવાની છે. 5 આંકડાની સંખ્યા બનાવવાની છે, એટલે 5 ખાના અહીંયા લીધા છે. એમાં દશકના સ્થાન ઉપર 2 ફિક્સ છે, એટલે કે આ સ્થાન ઉપર આપણે ગોઠવણી કરવાની નથી. બાકીના જે 4 સ્થાન વધે છે તે 4 સ્થાન ઉપર આપણે અંકોની ગોઠવણી કરવાની છે, પણ દરેક અંક ભિન્ન હોવા જોઈએ. તો પ્રથમ સ્થાન ઉપર દરેક અંક ભિન્ન હોવા જોઈએ, એટલે 2 નો ઉપયોગ ન કરી શકાય, અને પ્રથમ સ્થાન ઉપર 0 નો ઉપયોગ નહીં કરી શકીએ. એટલે બાકીના આપણી પાસે 8 અંક છે. 0 થી શરૂ કરી અને 9 સુધીના કુલ 10 અંક છે, તેમાંથી 0 અને 2 એનો પ્રથમ સ્થાન માટે ઉપયોગ કરી શકશું નહીં. એટલે એના પ્રકાર 8P1. હવે આ બીજા સ્થાન ઉપર 2 નો ઉપયોગ ન કરી શકાય, અને અહીંયા જે અંકનો ઉપયોગ કરેલો છે ન કરી શકાય, એટલે પણ 0 નો ઉપયોગ કરી શકાશે, એટલે ફરી પાછું 8P1. અહીં 2 અંક વાપરેલા છે, 2 અંક, અને આ 3 અંક, ત્રીજો અંક, આ 3 નો ઉપયોગ અહીં કરી શકશું નહીં. પુનરાવર્તન ની મનાઈ છે, એટલે ભિન્ન અંક કીધું છે, એટલે તો 7P1. અને
આ એકમના અંક માટે આપણે 6p1 આવશે આ રીતે. અહીં પુનરાવર્તન ની મનાઈ છે, તેથી ધીમે ધીમે આપણી પાસે અંકોની સંખ્યા ઘટશે. એટલે કુલ પ્રકાર માટે આપણે 8p1, 8p1, 7p1 અને 6p1 નો ગુણાકાર કરશું અને એ જવાબ આપણને આપેલ છે કે 336k જેટલો છે. આના પરથી k બરાબર 8 આપણો અંતિમ જવાબ છે. જો કેપિટલ CR બરાબર 25 પછી સ્મોલ cr હોય, એટલે કે અહીં સૂચના આપેલી છે કે કેપિટલ CR બરાબર 25 CR, એટલે કે સ્મોલ CR થાય છે અને 25 આવે છે NCR, એટલે કે CR લખેલું છે પરંતુ NCR તરીકે વ્યક્ત કરવાનું છે ને એની બરાબર 25 છે. અને C0 5 into C1 9 into C2 પ્લસ 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 અપ ટુ 101 into C25 બરાબર 2/25 ગુણ્યા k હોય તો k ની કિંમત શોધવાની છે. અહીંયા સિમ્બોલ જે છે એ સમજવાનો છે. આ 5C1 નથી, જનરલી આપણે લખતા હોય છે ત્યારે આ 5C1 નથી, આ 5 into પછી આ કેપિટલ C1 એટલે કે 25C1 છે. એટલે કે અહીં જે આપણને સંકેત આપેલો છે એ સંકેત જે છે એ બરાબર સમજવાનો છે ને પછી આપણે ગણતરી કરવાની છે. આ પ્રશ્ન પણ ન્યુમેરિકલ સ્વરૂપનો હતો, જેમાં આપણી પાસે ઓપ્શન નથી. આનો જવાબ 51 આવે છે. ધારો કે s બરાબર આ આપણને જે પરિણામ આપેલું છે રકમમાં, ધારો કે આ સરવાળો છે s છે. હવે જે આપેલી માહિતી છે કે CR બરાબર 25 CR, તે માહિતી પ્રમાણે આપણે રકમનો ફેરફાર કરીએ તો અહીં આપણે 1 into 25C0 લખી શકીએ. અહીંયા 5 એમ into 25C1 9 as it is into 25C2, એટલે કે કેપિટલ C ની જગ્યાએ આપણે સ્મોલ c એટલે NCR રિપ્લેસ કરેલું છે, 25CR રિપ્લેસ કરેલું બધી જગ્યાએ. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું દરેક પદમાં. NCR બરાબર NCN માઇનસ R, એટલે કે R ને બદલે તમે N અને R નો તફાવત લખી શકો. આ ઉપર જે S છે આ દરેક પદમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે તો S બરાબર 1, અહીંયા શૂન્યને આપણે 25 અને શૂન્યના તફાવત એટલે કે 25 વડે બદલા રિપ્લેસ કરી શકીએ. એવી જ રીતે અહીંયા 24 આવશે, આ બંનેનો તફાવત, અહીંયા 23 આવશે, અહીંયા 1 આવશે અને અહીંયા 0 આવશે. હવે આ જે S આપણને મળેલ છે રૂપાંતર કર્યા પછી એને ઉલટા ક્રમમાં લખેલો છે હવે, એટલે કે 25C0 પહેલા લખેલું છે, પછી 25C1 અને છેલ્લે 25C25 આ રીતે લખેલું છે. એટલે ઉપરનું જ પદ છે, ખાલી ક્રમ ઉલટાવેલો છે દરેકનો. હવે આ બંને જે છે S એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે, એટલે કે S પ્લસ S એટલે કે 2S મળશે. અને આ 25C0 છે એ એક વખત છે અહીંયા, અને અહીંયા 25C0 છે 101 વખત, એટલે કુલ 102 વખત 25C0. એ જ રીતે દરેક પદમાં 5 વખત 25C1 છે અને અહીં 97 ટાઈમ્સ 25C1 છે, એટલે કે 102 વખત આવશે. એમ બધી જગ્યાએ 102 વખત આવશે. બધું અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. તો 2S બરાબર બધામાંથી 102 સામાન્ય લેતા આપણને આ કાઉન્સ મળશે. હવે જાણીએ છીએ કે NC0 plus NC1 plus NC2 up to NCN બરાબર 2n થાય, દ્વિપદી વિસ્તરણના બધા સહગુણકનો સરવાળો. તો કાઉન્સનું જે પદ છે તેને આપણે 225 વડે રિપ્લેસ કરી શકશું આ સૂત્રના ઉપયોગથી. અહીંયા 2 છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં કરશું એટલે 51 આવશે અહીંયા, અને 225. હવે આપણને આ S આપણે જેના માટે કિંમત ધારેલી છે એના બરાબર આપણને 225 into k આપેલું હતું રકમમાં, એટલે કે આ જવાબ જે છે એના બરાબર આપણે 225 into k લખી શકીએ. તો આના ઉપરથી k બરાબર 51 જે આપણો અંતિમ જવાબ છે. તો આ રીતે કુલ 6 પ્રશ્ન જાન્યુઆરી 2020 માં પૂછાયેલા હતા અલગ અલગ સેશનમાં, અને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે
9 તારીખે બંને પ્રશ્ન ક્રમચય સંચયના એવા હતા કે જે ન્યુમેરિકલ ટાઈપના, એટલે કે સંખ્યાત્મક જવાબ આપવાના હતા, જેમાં તમારી પાસે ઓપ્શન નહીં હોય, પરંતુ નેગેટિવ માર્ક નથી એમાં.